હેલો સ્ટુડન્ટ્સ, હું છું વિરાન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું મેનેજમેન્ટ એકાઉન્ટિંગ 2. એમાં આજે આપણે યુનિટ નંબર પહેલું જોઈ રહ્યા છીએ, જે ગુણોત્તર વિશ્લેષણ એટલે કે રેશિયો એનાલિસિસ. આજે આપણે એમાં માર્ચ 2025માં પૂછાયેલો પહેલો દાખલો જોવાનો છે. શું કહેવા માગે છે તો કે નીચેની માહિતી એક ઉદ્યોગની બે કંપનીઓના નાણાકીય માહિતીમાંથી લેવામાં આવેલ છે. વિગત આપી છે ઓમ લિમિટેડ, શિવા લિમિટેડની. કુલ વેચાણ આપ્યું છે, જે પૈકી 20% રોકડ વેચાણ છે. વેચેલ માલની પડતર આપી છે, ચોખ્ખો નફો એમાં 50% કરવેરા બાદ છે. ઇક્વિટી શેર મૂડી આપી છે, સામાન્ય અનામત આપી છે, 12%ના ડિબેન્ચર્સ આપ્યા છે. પરચુરણ લેણદારો, બેંક ઓવરડ્રાફ્ટ, જમીન મકાન, મશીનરી, સ્ટોક, દેવાદાર, રોકડ બેંક અને પ્રાથમિક ખર્ચા આપેલા છે. ઉપરની માહિતી પરથી બંને કંપની માટે નીચેના હિસાબી ગુણોત્તરો ગણો અને દરેક વિશે ટૂંકમાં તમારો અભિપ્રાય આપો. ચાલુ ગુણોત્તર આપ્યું છે દેવાદાર ગુણોત્તર, એમાં વર્ષના 360 દિવસ ગણવાના છે. સંચાલન ગુણોત્તર, શેર હોલ્ડરના ભંડોળ પર વળતરનો દર અને કુલ રોકાયેલી મૂડી પર વળતરનો દર. બરાબર છે, તો આ 5 ગુણોત્તરો આપણે ગણવાના છે. તો દાખલો સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ પેલું ગુણોત્તર છે ચાલુ ગુણોત્તર. પેલો ગુણોત્તર ચાલુ ગુણોત્તર. બરાબર, તો ચાલુ ગુણોત્તરનો ફોર્મ્યુલા શું થાય તો કે ચાલુ ગુણોત્તરનો ફોર્મ્યુલા થશે ચાલુ મિલકતોના છેદમાં ચાલુ દેવા. ના છેદમાં ચાલુ દેવા. બરાબર છે, આ આપણો ફોર્મ્યુલા થઈ જાય. હવે આપણને ચાલુ મિલકતો અને ચાલુ દેવામાં શું શું આવશે તો પહેલાં આપણે જોઈ લઈએ ચાલુ મિલકતો. તો આપણને જે છે એ જમીન મકાન મશીનરી એ કાયમી મિલકતો છે અને સ્ટોક, દેવાદાર, રોકડ, બેંક એ આપણા છે એ ચાલુ મિલકતો છે. બરાબર છે, અને પ્રાથમિક ખર્ચ અવાસ્તવિક મિલકતમાં આવે તો એનું આપણે લેવાનું થશે નહીં. તો આપણે ચાલુ મિલકતમાં કોણ કોણ તો કે સ્ટોક, દેવાદાર અને રોકડ બેંક. કોની તો કે ઓમ અને શિવા લિમિટેડની, બંનેની. બરાબર છે, તો એની મેં જરૂરી ગણતરી ઓલરેડી કરી લીધી છે. બરાબર, એટલે લખવામાં વધારે ટાઈમ છે એ વેસ્ટ થાય નહીં. બરાબર છે, તો ચાલુ મિલકતોમાં શું શું આવશે તો કે સ્ટોક, દેવાદારો અને રોકડ સિલક. બરાબર છે, જે આપણને આપી હતી એ મેં લખી નાખી છે. બરાબર છે, સ્ટોક આપ્યો છે 64,000 અને 1,60,000, તો એ મેં ઓલરેડી લખી નાખ્યો છે 64,000 અને 1,60,000. દેવાદારો આપ્યા છે 80,000, 72,000 અને રોકડ બેંક આપી છે 32,000 અને 20,000, જે ઓલરેડી મેં લખી નાખી છે. ટોટલ કરશો એટલે 1,76,000, 2,52,000 આપણને કુલ મિલકતો મળશે. દેવાની વાત કરી લઈએ તો દેવામાં ચાલુ દેવા તો ડિબેન્ચર છે, લાંબા ગાળાનું દેવું છે. તો પરચુરણ, લેણદારો અને બેંક ઓવરડ્રાફ્ટ આ બે આપણા ચાલુ દેવામાં આવશે. તો 70,000 1 લાખ પરચુરણ લેણદારો અને 18,000 40,000 આપણા બેંક ઓવરડ્રાફ્ટ. તો એ બધી વસ્તુ મેં લખી લીધી. બરાબર, અને કુલ ચાલુ દેવા આપણી પાસે 88,000 ઓમ લિમિટેડના અને શિવા લિમિટેડના 1,40,000. તો આપણે જરૂરી ગણતરી મેં પહેલેથી લખી નાખી છે, એટલે આપણે છે એ લખવાની જરૂર થતી નથી. તો અહીંયા આપણે લખી નાખશું પહેલાં ઓમ લિમિટેડનું. અહીં લખશું ઓમ લિમિટેડ. આની પહેલાં મેં જરૂરી ગણતરી સાથે રાખી હતી. બરાબર છે, પણ વિડીયો બહુ લાંબો થઈ ગયો છે, બહુ લેન્ધી થઈ ગયો હતો, એટલે પછી મેં છે આવી રીતે કર્યું છે. ચાલુ મિલકતો છે આપણી પાસે કેની તો કે ઓમ લિમિટેડની 1,76,000. તો 1,76,000 અને ચાલુ દેવા છે ઓમ લિમિટેડના 88,000. બરાબર, એલસી 1,76,000 માઇનસ 88 એને ડિવાઇડમાં 88,000 એ છે 2. બરાબર, એટલે કે આ આપણો રેશિયો આવી જશે 2:1નો. બરાબર, આ છે આપણું ગુણોત્તર. બરાબર, ચાલુ ગુણોત્તર કેનું તો કે ઓમ લિમિટેડનું. હવે જ રીતે આપણે શિવા લિમિટેડનું લખી લઈએ. તો શિવા લિમિટેડના ચાલુ મિલકતો કેટલી છે તો ચાલુ મિલકતો છે 2,52,000 એને ડિવાઇડમાં 1,40,000 ચાલુ દેવા. બરાબર છે, ચાલો તો આ થઈ જશે 2,52,000 એને ભાંગ્યા 1,40,000 એને ગુણ્યા કાંઈ કરવા નથી 1.8. તો આવી જશે 1.8/1. બરાબર છે, આ આવી જશે શિવા લિમિટેડનો ચાલુ ગુણોત્તર. બરાબર, હવે આપણે કરવાનું છે શું તો કે હવે આપણે એને છે આને હું સાઈડમાં મૂકી દઉં. હવે આપણે એને એમ કહેવાનું છે આનો અભિપ્રાય આપવાનો છે. તો અભિપ્રાય આપણે કમ્પેર કરીને આપી શકીએ, અથવા તો આપણે જે યુઝ્યુઅલી આપી શકીએ કે જે ચાલુ ગુણોત્તર છે એ કેવો છે તો કે એનું પ્રમાણ ગુણોત્તર છે 2:1. બરાબર છે, 2:1 હોય કોઈ પણ કંપનીનું. બરાબર છે, તો એ છે એ સારું કહેવાય. બરાબર છે, અને તમે કમ્પેર કરીને પણ લખી શકો. આપણે કમ્પેર કરીને લખીએ તો
કમ્પેર કરીએ તો કોનું વધારે છે તો કે ઓમ લિમિટેડનું. તો ઓમ લિમિટેડનું ચાલુ ગુણોત્તર જે છે એ શિવા લિમિટેડની સરખામણીએ વધુ સંતોષકારક છે. બરાબર. શું કામ કે આપણે અભિપ્રાય આપવાનો છે. આપણે ક્વેશ્ચનમાં કીધું છે કે ભાઈ તમે અભિપ્રાય આપો. બરાબર. તો આ શું કે થઈ ગયું તો કે આપણે સરખામણીએ કેનો વધુ છે તો કે ઓમ લિમિટેડનો વધુ છે અને એનું છે એ પ્રમાણ ગુણોત્તર છે. બરાબર. ખૂબ જ સારું કહેવાય. ચાલો તો પછી બીજા નંબરમાં આ થઈ ગયું ચાલુ ગુણોત્તરનું કામ. પછી બીજા નંબરમાં આપણે કયો ગુણોત્તર લેવાનો છે તો કે બીજા નંબરમાં આપણે દેવાદાર ગુણોત્તર. તો દેવાદાર ગુણોત્તર તો એકદમ ઇઝી છે. દેવાદાર ગુણોત્તર. તો દેવાદાર ગુણોત્તર અને હા ઘણા બધા સ્ટુડન્ટને પ્રશ્ન થતો હોય કે સર તો ઓલી ગણતરીમાં કરવાની એક્ઝામ તો હા કરવાની. બરાબર છે. બતાવવાનું કે તમે ચાલુ મિલકતોમાં શું શું લીધું છે અને ચાલુ દેવામાં શું શું લીધું છે. દેવાદાર ગુણોત્તરનો ફોર્મ્યુલા તો કે દેવાદારો પ્લસ લેણી ઊંડી અને એના છેદમાં શું તો કે ઉધાર વેચાણ. દેવાદારોને લેણી ઊંડી ક્યાં આવે તો કે જ્યાં ઉધાર વેચાણ થાય ત્યાં ઉધાર વેચાણ એને ગુણ્યા ખરીદીના દિવસો આપ્યા છે આપણને 360. તો વર્ષના દિવસો છે 360. બરાબર છે. ચાલો તો આ વસ્તુ થઈ ગઈ. દેવાદારો લેણી ઊંડી તો આપણને આપેલી છે, ક્યાંય લેવા જવા નથી. તો દેવાદાર આપેલા છે આપણને 80,000 અને 72,000 બંનેના. બરાબર છે. તો અહીંયા આપણે પહેલાં ઓમ લિમિટેડની વાત કરી લઈએ. તો દેવાદારો આપેલા છે આપણને 80,000. તો દેવાદારો 80,000. લેણી ઊંડી તો લેણી ઊંડી આપણને આપેલી નથી. બરાબર છે. લેણી ઊંડી આપણને આપેલી નથી. માત્ર દેવાદાર રોકડ બેંક ને સ્ટોક આપેલા છે. તો લેણી ઊંડી છે નહીં. તો +0 એના છેદમાં ઉધાર વેચાણ કેટલું છે તો કે ઉધાર વેચાણ આપણે કુલ વેચાણ આપ્યું છે, ઉધાર વેચાણ આપ્યું નથી. તો ઉધાર વેચાણની ગણતરી આપણે કરવી પડશે. તો અહીંયા આપણે ઉધાર વેચાણ બરાબર કુલ વેચાણ અને શું કીધું છે ક્વેશ્ચનમાં તો કે કુલ વેચાણ આપણને કીધું છે જે પૈકી 20% રોકડ વેચાણ છે. તો 80% શું થઈ જશે ઉધાર વેચાણ. તો એને ગુણ્યા 80%. બરાબર છે. તો કુલ વેચાણ કેટલું છે આપણી પાસે 6,40,000. બરાબર. બેયનું 6,40,000 છે એટલે બંને માટે આપણે એક જ ગણતરી કરવી પડશે. 6,40,000 એને ગુણ્યા 80%. તો 6,40,000 ને 80% 5,12,000 આપણું ઉધાર વેચાણ. બરાબર છે. તો એ જ વસ્તુ આપણે ઓમ લિમિટેડમાં 5,12,000 નાખશું એટલે 80,000 ભાગ્યા 5,12,000 અને એને ગુણ્યા 360. તો એ આવશે 56.25. તો અહીંયા આપણે લખી નાખશું 56.25 શું આવશે તો કે દિવસ. બરાબર છે. 56.25 દિવસ ઓમ લિમિટેડના દેવાદાર ગુણોત્તર. બરાબર છે. ચાલો શિવા લિમિટેડ દેવાદારો કેટલા છે તો કે શિવા લિમિટેડના દેવાદારો છે 72,000. બરાબર છે. તો અહીંયા આપણે શિવા લિમિટેડના 72,000 દેવાદારો +0 લેણી ઊંડી છે એ કાંઈ આપેલી નથી અને વેચાણ છે આપણું 5,12,000 જે આપણે ફાઇન્ડ આઉટ કર્યું હતું એને ગુણ્યા 360. ચાલો પછી 72,000 એને ભાગ્યા 5,12,000 એને ગુણ્યા 360. અહીં આવી જશે 50.625 એટલે 50.63 કરી નાખીએ આપણે 50.63. બરાબર છે. દિવસ અથવા તો 51 દિવસ કરી નાખો તો પણ ચાલે. બરાબર છે. તો આ આવી ગયો આપણો જે છે એ દેવાદાર ગુણોત્તર એટલે કે દેવાદારને આપણે જે છે એ 50 દિવસમાં વસૂલાત કરીએ છીએ. આમ તો બેયની વસૂલાતની નીતિ છે એ કેવી છે તો કે નબળી છે. બરાબર છે. કારણ કે આને 56 દિવસ થાય છે આને 50 દિવસ થાય છે. પણ આપણે જો બંનેને કમ્પેર કરીએ બરાબર આમ તો આદર્શ કંપની માટે જે દેવાદાર ગુણોત્તર છે 30 થી 45 દિવસનો છે. પણ
જો આપણે આ બંને કંપનીને કમ્પેર કરીએ અને આપણે જો અભિપ્રાય લખવાનો હોય તો કોની નીતિ વધારે સારી છે, તો કે 50 દિવસમાં આ વસૂલાત કરી લઈએ તો આની શિવા લિમિટેડની જે છે એ નીતિ સારી છે, બરાબર છે. કેની? તો કે વસૂલાતની. તો અહીંયા છે એ શિવા લિમિટેડની જે છે એ ઉઘરાણીની નીતિ ઓમ લિમિટેડ કરતાં જે છે એ વધારે સારી છે. અને પરંતુ છતાં બંને કંપનીને પોતાની નીતિમાં સુધારો કરવો અનિવાર્ય છે. કારણ કે બંને જે છે એ શું છે તો કે બંનેના જે વસૂલાત છે, બંનેની વસૂલાત આમ તો આપણે જો કમ્પેરિઝન બે કંપનીનું કરીએ તો આનું વધારે સારું છે, પણ જો આપણે જનરલી જોઈએ તો બંને વસૂલાતના દિવસો છે એ થોડાક વધારે છે, જેથી ઘાલખાત પડવાની શક્યતા વધી જાય. ચાલો, તો આ વસ્તુ છે, બરાબર. હવે આપણે ત્રીજા નંબરમાં આ થઈ ગયો આપણો દેવાદાર ગુણોત્તર. પછી છે સંચાલન ગુણોત્તર, બરાબર. તો ત્રીજા નંબરમાં સંચાલન ગુણોત્તર, બરાબર. તો સંચાલન ગુણોત્તરનો ફોર્મ્યુલા શું થાય તો કે વેચાણ માલની પડતર, તો વેચેલ માલની વેચાણ પડતર પ્લસ જે છે એ શું તો કે સંચાલકીય ખર્ચા. એના છેદમાં શું થાય તો કે વેચાણ પડતર સંચાલકીય ખર્ચા, એના છેદમાં આપણે જે છે એ વેચાણ, બરાબર છે. એના છેદમાં શું થશે? વેચાણ. ચાલો, તો આ વસ્તુ છે. હવે આપણે વેચાણ પડતર, તો વેચાણ પડતર આપણને આપેલી છે. જો વેચેલ માલની પડતર આપી છે 4,39,000, 4,16,000, બરાબર છે. એ તો આપી છે, એને ક્યાંય ફાઇન્ડ આઉટ કરવાની નથી. સંચાલકીય ખર્ચા, તો સંચાલકીય ખર્ચા આપણને ક્વેશ્ચનમાં આપેલા નથી. સંચાલકીય ખર્ચા આપણે ફાઇન્ડ આઉટ કરવા પડશે. તો સંચાલકીય ખર્ચા ફાઇન્ડ આઉટ કરવા માટે એક વસ્તુ હું તમને થોડીક હિન્ટ આપી દઉં કે ઘણા બધા સ્ટુડન્ટને આ કન્ફ્યુઝન રહે છે કે સર સંચાલકીય ખર્ચા દરેક દાખલામાં અલગ રીતે ફાઇન્ડ આઉટ થાય છે. તો વાત સાચી છે, દરેક દાખલામાં રૂલ અલગ હોય છે, રૂલ અલગ લાગુ પડતા હોય છે, બરાબર છે. ઇન્ફોર્મેશન અલગ અલગ આપેલી હોય છે. અમુકમાં સંચાલકીય ખર્ચા આપી દીધા હોય છે, અમુકમાં ફાઇન્ડ આઉટ કરવા પડતા હોય છે, અને સંચાલકીય ખર્ચા અલગ અલગ રીતે ફાઇન્ડ આઉટ કરવા પડતા હોય છે. તો હું તમને એક નાની ટ્રીક કહી દઉં કે નફા નુકસાન ખાતું દાખલા તરીકે છે આપણી પાસે. હવે નફા નુકસાન ખાતામાં આપણને કઈ કઈ વિગતો આપી છે ને એ પ્રમાણે આપણે સંચાલકીય ખર્ચા જે છે એ ફાઇન્ડ આઉટ કરવા પડે. અહીંયા આપણને 3 વસ્તુ આપી છે. શું આપી છે તો કે એક તો વેચાણ આપ્યું છે, વેચેલ માલની પડતર આપી છે, ચોખ્ખો નફો આપ્યો છે. આ 3 વસ્તુ આપી છે આપણને વેપાર ખાતા અને નફા નુકસાન ખાતાને અનુકૂળ, બરાબર. બાકી બધી ઇન્ફોર્મેશન પાકા સરવૈયાને રિલેટેડ છે. તો હવે આપણે જે છે એ જોઈ લઈએ કે કઈ રીતે આપણે કરી શકીએ. તો પહેલાં તો આપણને વેચાણ આપ્યું છે, વેચાણને અત્યારે આપણે મૂકી દઈએ. આપણને વેચેલ માલની પડતર આપી છે, ઓકે, ચોખ્ખો નફો આપ્યો છે. તો અહીંયા હું એમ કહું કે મને ચોખ્ખો નફો આપ્યો છે, બરાબર. તો અહીંયા મારી પાસે ચોખ્ખો નફો છે. હવે સંચાલકીય ખર્ચા ક્યાં હોય તો કે અહીંયા હોય સંચાલકીય ખર્ચા, બરાબર. અને આ મારે ફાઇન્ડ આઉટ કરવું છે અહીંયા. અને અહીંયા ચોખ્ખો નફો કઈ રીતે આવે તો કે આ બાજુ કોઈક માહિતી હોય તો આ બાજુ કઈ માહિતી હોય તો કે કાચો નફો હોય. તો અહીંયા મારી પાસે કાચો નફો હશે, હું ફાઇન્ડ આઉટ કરી લઈશ ગમે એ રીતે, બરાબર છે. તો કાચા નફામાંથી હું ચોખ્ખો નફો માઇનસ કરીશ. ચોખ્ખો નફો કર સહિતનો કયો હતો કે કર સહિતનો, કારણ કે અહીંયા કરવેરાઈ હોય, બરાબર. તો કરવેરાઈ મારે માઇનસ કરવા પડે કાચા નફામાંથી, બરાબર છે. તો આ બધી વસ્તુ હું માઇનસ કરીશ તો મને સંચાલકીય ખર્ચા મળશે. આને હું કોઈ આંકડો આપી દઉં તો આ 10,000 છે ફોર એક્ઝામ્પલ, આ મારી પાસે 2,000 છે અને આ મારી પાસે 2,000 છે, બરાબર છે. કરવેરા બાદનો નફો અને કરવેરા 2,000. તો 10,000માંથી 4,000 બાદ થાય તો મારી પાસે કેટલા વધે? 6,000. એ શું વધશે તો કે સંચાલકીય ખર્ચા, બરાબર. તો કાચો નફો મારે ફાઇન્ડ આઉટ કરવો છે. તો પહેલાં હું શું કરીશ? કાચો નફો. તો વેચાણમાંથી વેચાણ માલની પડતર માઇનસ થાય તો શું વધે? કાચો નફો. તો કાચો નફો મને જે મળે એમાંથી હું ચોખ્ખો નફો માઇનસ કરીશ કર પહેલાંનો, બરાબર છે. અને પછી મને શું મળી જશે? સંચાલકીય ખર્ચા, બરાબર છે. તો આની પણ જરૂરી ગણતરી મેં ઓલરેડી કરી લીધી છે, બરાબર છે. તો અહીંયા મેં સંચાલન ખર્ચા ઓલરેડી લઈ લીધા છે. વેચાણમાંથી વેચાણ પડતર તો શું મળશે આપણને?
કાચો નફો, બરાબર. આની અલગથી ગણતરી કરવાની જરૂર નથી. કાચા નફામાંથી કુલ ચોખ્ખો નફો આપણે કર સહિતનો માઇનસ કરશું તો આપણને શું મળી જશે અહીંયા? સંચાલકીય ખર્ચા, બરાબર છે. તો એ મેં બંને માટે ફાઇન્ડ આઉટ કરી લીધા છે. કુલ વેચાણ આપણને કેટલું આપ્યું છે બંને માટે? તો કે 6,40,000. તો વેચાણ મેં 6,40,000 બેમાં લઈ લીધું છે. વેચેલ માલની પડતર 4,39,000 અને 4,16,000 મને આપેલી છે. અને ચોખ્ખો નફો મને બંનેનો મારે કર સહિત જોઈ છે એટલે 32 દુ 64, બરાબર છે. 64,000 અને 51,200, એમાં કર મારા 51,200 પ્લસ એટલે 1,02,400. સર ડબલ કેમ કરી નાખ્યા? તો કદાચ કોઈ સ્ટુડન્ટને ખબર ના હોય, આમ તો ઘણા બધા આપણે દાખલા કરી લીધા એટલે ખબર જ હશે, પણ જો ખબર ના હોય તો EBITની ગણતરી મેં કરી લીધી છે. પહેલાં આપણી પાસે કર બાદ નફો હતો 32,000 એટલે કરવેરા અને વ્યાજ બધુંય બાદ થઈ અને 32,000 હતો. તો પહેલાં આપણે કરવેરા એડ કરવા પડે. 50% કરવેરાનો દર હતો એટલે 50% કરવેરા, દાખલા તરીકે 10,000 મારી પાસે નફો હોય, બરાબર છે, કરવેરા પહેલાંનો, તો હું 50% કર બાદ કરું તો મારી પાસે કેટલા વધે? તો કે 10,000 હોય, 50% કરું તો 5,000. તો 5,000 પછીનો કરવેરા બાદનો નફો મારો 5,000 આવે. હવે મારે પાછો આ નફો જોઈ છે, બરાબર છે. તો હું 5,000 કરવેરા બાદ છે મારા, બરાબર છે. તો એવા ને એવા 50% હોય તો મારા 100% મારે આમાં એડ કરવા પડે તો જ મને 5,000 ના 10,000 મળે, બરાબર છે. તો એ જ રીતે આપણે 32,000 એમાં એડ કર્યા તો વ્યાજ અને કર પહેલાં નફો 64,000. તો એ જ વસ્તુ મેં અહીંયા લઈ લીધી છે, બરાબર છે. તો ચાલો એ આપણે કન્ફર્મ કરીએ કે 6,40,000 માઇનસ 4,39,000 માઇનસ 64,000 આપણે કરીએ. ખાલી કરીને બતાવી દઉં. 1,28,000 આપણી પાસે સંચાલન ખર્ચા આવે. તો સંચાલન ખર્ચા આપણે લઈ લીધા. ચાલો તો હવે આપણે વેલ્યુ પુટ કરી નાખીએ, બરાબર છે. તમને સમજાવવાનું ઘણું હતું, જો લખતા જાય ને સમજતા જાય તો છે વાર વધારે લાગે, બરાબર છે. એટલે પછી મેં છે એ આવી રીતે લખી નાખ્યું છે. ચાલો તો વેચાણ પડતર. તો વેચાણ પડતર આપણને બેમાં આપી છે. પહેલાં આપણે કોની? તો કે ઓમ લિમિટેડ માટે ફાઇન્ડ આઉટ કરશું. વેચાણ પડતર છે જે છે એ 4,39,000 પ્લસ સંચાલકીય ખર્ચા કેટલા આવ્યા હતા? તો કે સંચાલકીય ખર્ચા ઓમ લિમિટેડ માટે 1,28,000 અને એના છેદમાં વેચાણ. વેચાણ કેટલું છે? તો કે 6,40,000. તો 6,40,000 અને હા, આને ગુણ્યા 100 કરવાના છે, બરાબર, એ ભૂલવાનું નહીં. ચાલો તો 4,39,000 પ્લસ 1,28,000 એને ભાંગ્યા 6,40,000 એને ગુણ્યા 100 એટલે આ આવશે 90%. એવી જ રીતે આપણે શિવા લિમિટેડનું, બરાબર. તો એમાં આપણે વેચાણ પડતર કેટલી આપી હતી? તો કે વેચાણ પડતર છે શિવા લિમિટેડમાં 4,16,000, બરાબર છે. તો અહીંયા આપણે લખી નાખશું 4,16,000 પ્લસ આપણે વેચાણ પડતર કેટલી આવી હતી? તો કે વેચાણ પડતર આવી હતી 1,21,600. 1,21,600 એના છેદમાં 6,40,000 આપણું વેચાણ, એમાં તો કાંઈ ફેર છે નહીં, એને ગુણ્યા 100 અને 4,16,000 પ્લસ 1,21,600 એના છેદમાં આપણે 6,40,000. ચાલો તો એ આવી જશે 0.84 એને ગુણ્યા 100 એટલે આ આવશે 84%. તો અહીંયા આપણે લખી નાખશું 84%. એ આવશે કેના માટે? તો કે શિવા લિમિટેડ માટે. હવે આપણે થોડુંક કમ્પેરિઝન કરી લઈએ, બરાબર છે. તો જેટલો સંચાલકીય ખર્ચનો ગુણોત્તર ઓછો, બરાબર, જેટલી ટકાવારી ઓછી કે તમે કેટલો ખર્ચ નફા સામે કરો છો, વેચાણ સામે કરો છો, જેટલો ખર્ચ તમે ઓછો કરશો એવું કંપની માટે સારું, બરાબર છે. તો અહીંયા 90% ખર્ચ થાય છે, અહીં 84% ખર્ચ થાય છે. તો કમ્પેરિઝન કરીએ તો સંચાલકીય ગુણોત્તર જેટલું ઓછો એટલું વધારે સારું કંપની માટે, બરાબર છે. એવી નફાકારકતા સારી. તો અહીંયા આપણે જે છે એ શિવા લિમિટેડનું વધારે છે. તો લખશું આપણે કે શિવા લિમિટેડની જે છે એ શિવા લિમિટેડનો સંચાલકીય ગુણોત્તર ઓમ લિમિટેડની સરખામણીએ વધુ સારો કહી શકાય, બરાબર છે. ચાલો તો આ ત્રીજું થઈ ગયું. પછી ચોથા નંબરમાં આપણે કયો ગુણોત્તર ફાઇન્ડ આઉટ કરવાનો છે? જે છે એ શેર હોલ્ડરના ભંડોળ પર વળતરનો દર. તો
તો અહીંયા આપણે શેર હોલ્ડરના ભંડોળ પર વળતરનો દર, ચાલો તો શેર હોલ્ડરના ભંડોળ પર વળતરનો દર, તો એના માટેનો ફોર્મ્યુલા શું થઈ જશે તો કે આપણે જે છે એ કર બાદનો ચોખ્ખો નફો, કર બાદનો ચોખ્ખો નફો એના છેદમાં શેર હોલ્ડરોના ભંડોળ અને એને ગુણ્યા 100, કારણ કે દર આવશે. ચાલો તો હવે આપણે કર બાદનો ચોખ્ખો નફો, તો કર બાદનો ચોખ્ખો નફો આપ્યો છે આપણને, કરવેરા બાદનો જ આપ્યો છે, તો એ તો આપણે લેવાનો નથી, પણ શેર હોલ્ડરના ભંડોળો એ લેવા પડશે. તો શેર હોલ્ડરના ભંડોળોમાં કોનો સમાવેશ થાય તો કે ક્યાં તો કે ઇક્વિટી શેર મૂડી, સામાન્ય અનામત, બરાબર. તો આ સિવાય આપણે જો ગણતરી કરવામાં બીજા કોઈ આપેલા હોય, બરાબર છે, તો શેર મૂડી આવે, અનામત અને વધારો આવે, અને એમાં જો કોઈ પણ જાતનો અવાસ્તવિક મિલકતો હોય તો એ માઇનસ થાય, બરાબર છે. તો આપણે ફોર્મ્યુલા કંઈક આવો થઈ જાય શેર હોલ્ડરના ભંડોળોનો, શું તો કે જે શેર મૂડી પ્લસ અનામત અને વધારો, બરાબર. એટલે કે જેટલી અનામત હોય એમાં નફા નુકસાન ખાતું, સામાન્ય અનામત, મૂડી અનામત, બરાબર છે, કે પછી કોઈ પણ જામીનગીરી પ્રીમિયમ કે આપેલું હોય તો એ બધી એડ થાય. અને શેર મૂડીમાં ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર બેનો સમાવેશ થાય. અને આ સિવાય અવાસ્તવિક મિલકતો માઇનસ થાય, એટલે કે કઈ અવાસ્તવિક મિલકતો તો કે એમાં પ્રાથમિક ખર્ચાઓ આવતા હોય, આ સિવાય ડિબેન્ચર વટાવ પણ આવી શકે. ચાલો તો આમાં આપણને શું શું આપ્યું છે તો કે શેર મૂડી અનામત વધારામાં શું છે તો કે ઇક્વિટી શેર મૂડી છે, સામાન્ય અનામત છે, ઓકે, બરાબર છે, અને ડિબેન્ચર છે, પણ એનો સમાવેશ આપણે આમાં કરતા નથી. તો આમાં આપણે ઇક્વિટી શેર મૂડી, સામાન્ય અનામત અને છેલ્લે પ્રાથમિક ખર્ચા આપ્યા છે, તો એ આપણે બાદ કરશું. એટલે 2,49,600 અને માંથી 1,600 આપણે માઇનસ કરશું, એટલે આપણને મળી જશે 2,49,600 માંથી આપણે પ્રાથમિક ખર્ચા માઇનસ કરશું 1,600, એટલે એ આવશે 2,49,000, બરાબર. કોના માટે તો કે ઓમ લિમિટેડ માટે, બરાબર છે. 2,49,000 આપણા શેર હોલ્ડરના ભંડોળ, બરાબર. તો આની ગણતરી મેં ઓલરેડી કરી લીધી છે, તમને બતાવી દઉં, બરાબર છે. શેર હોલ્ડરના ભંડોળો મેં કીધું એ પ્રમાણે શેર મૂડી અનામત અને અવાસ્તવિક મિલકત ઓમ અને શિવા લિમિટેડ બે માટે, બરાબર, 2,49,000 આપણે ગણતરી કરી એ રીતે, અને આના આવશે 2,90,000. તો પહેલાં ઓમ લિમિટેડ શું આવશે તો કે પહેલાં કર બાદ ચોખ્ખો નફો, તો એ કેટલો આપ્યો છે આપણને તો કે કર બાદનો ચોખ્ખો નફો આપ્યો છે 32,000. તો 32,000 એને ભાગ્યા શેર હોલ્ડરના ભંડોળો કેટલા છે તો કે 2,39,000 અને એને ગુણ્યા 100. કેલ્સીનું કામ પછી રાખીએ, પહેલાં શિવા લિમિટેડનું લઈ લઈએ. તો શિવા લિમિટેડ માટે કર બાદ ચોખ્ખો નફો કેટલો છે તો કે એ છે 51,200. તો અહીંયા આવશે 51,200 અને એના છેદમાં 2,90,000 છે શેર હોલ્ડરોના ભંડોળો, અને એને ગુણ્યા 100, બરાબર છે. તો વેલ્યુ રાખી દઈએ આમાં, બરાબર છે. આપણને આન્સર મળશે ભાગ્યા 2,49,000 એને ગુણ્યા 100, એટલે એ આવી જશે 12.90, બરાબર છે. તો 12.90 જ રાખશું આપણે, બરાબર છે. તો આ આવી ગયું 12.90%, બરાબર છે, 12.90%. અને શિવા લિમિટેડ માટે 51,200 ભાગ્યા 2,90,000 એને ગુણ્યા 100, એટલે એ આવશે 17.655, 17.655 જ રાખી દઈએ, ચાલો, ટકા, બરાબર છે. તો આ થઈ જશે શિવા લિમિટેડ માટે, બરાબર છે. શું તો કે શેર હોલ્ડરના ભંડોળ પર વળતરનો દર, આનો 12% છે, આનો 17% છે, તો વધારે સારું કેનું કહેવાય, શિવા લિમિટેડનું. તો અહીંયા પણ આપણે કમ્પેરિઝનમાં લખી નાખશું કે શિવા લિમિટેડના ભંડોળ પર જે છે એ ઓમ લિમિટેડની સરખામણીએ વધુ સારું વળતર પ્રાપ્ત થાય છે, બરાબર. શિવા લિમિટેડમાં વધારે પ્રાપ્ત થાય છે ઓમ લિમિટેડ કરતાં. પછી લાસ્ટ આ આપણે કેટલામો હતો કે ચોથો હતો, બરાબર છે. પછી 5મા નંબરમાં આપણને કીધો છે કુલ રોકાયેલી મૂડી પર વળતરનો દર. ચાલો તો હવે આપણે કુલ રોકાયેલી મૂડી,
ચાલો તો કુલ રોકાયેલી મૂડી છે. આપણે જે છે કર બાદનો ચોખ્ખો નફો હતો અહીંયા, બરાબર. અહીંયા આપણે વ્યાજ અને કરવેરા બાદનો ચોખ્ખો નફો લેવો પડશે. તો અહીં લખશું વ્યાજ અને કરવેરા બાદનો નહીં પણ પહેલાંનો, બરાબર છે. કરવેરા પહેલાંનો ચોખ્ખો નફો અને એના છેદમાં વ્યાજ અને કરવેરા પહેલાંનો ચોખ્ખો નફો અને એના છેદમાં શું થશે તો કે આપણે રોકાયેલી મૂડી. તો કુલ રોકાયેલી મૂડી અને એને ગુણ્યા 100, બરાબર. વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો એની ગણતરી મેં પહેલાં જ કરી લીધી છે, બરાબર છે. વ્યાજ અને પહેલાંનો નફો આપણો 64,01,02,000 આવતો હતો, બરાબર છે. વ્યાજ બાદ અને કરવેરા પહેલાંનો એમાં આપણે ડિબેન્ચર વ્યાજ કેટલું તો કે અહીંયા આપણને ડિબેન્ચર આપ્યા છે 2 લાખ, એના 12%. કેટલું છે તો કે 24,000. તો 24,000 એમાં આપણે એડ કરી નાખશું આપણા ડિબેન્ચર વ્યાજના. તો વ્યાજ અને કરવેરા પહેલાં નફો થઈ જશે 88,000. 64,000 પ્લસ 24,000 એટલે કેટલા થઈ જશે 88,000, બરાબર. કરબાદ નફો હતો એમાં કરવેરા એડ કર્યા અને પછી એમાં વ્યાજ એડ કર્યું ડિબેન્ચરનું, બરાબર છે. એટલે આપણી પાસે ટોટલ વ્યાજ અને કરવેરા પહેલાં નફો આવી જશે 88,000. એવી જ રીતે શિવા લિમિટેડની પણ ગણતરી કરેલી છે, બરાબર છે. ચાલો તો આ વસ્તુ થઈ ગઈ આપણી પાસે વ્યાજ અને કરવેરા પહેલાંનો ચોખ્ખો નફો. હવે આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે તો કે કુલ રોકાયેલી મૂડી. તો કુલ રોકાયેલી મૂડીમાં શું શું આવે તો કે કુલ રોકાયેલી મૂડીમાં આપણી પાસે છે એ શેર મૂડી આવશે, અનામત વધારો આવશે, બરાબર છે. એ તો જે આવતા હતા એ આવશે અને આ સિવાય લાંબા ગાળાના દેવા પણ આવશે, બરાબર. એટલે કે 12%ના ડિબેન્ચર્સ પણ આપણે એમાં એડ કરવા પડશે અને એમાંથી આપણે અવાસ્તવિક મિલકતો છે એ બાદ કરવી પડશે. એટલે કે ટૂંકમાં આપણી પાસે શું શું આવશે તો કે આપણે રોકાયેલી મૂડીમાં આપણે શેર મૂડી, અનામત વધારો, પછી પ્લસ લાંબા ગાળાના દેવા અથવા તો બિનચાલુ દેવા, બરાબર, જે તમે કહો એ. અને એમાંથી બાદ કરશું આપણે શું તો કે અવાસ્તવિક મિલકતો, બરાબર. તો આ ફોર્મ્યુલા થશે આપણો. તો શેર મૂડી આપણે એકની ગણતરી કરશું, બીજાની ગણતરી આપણે ઓલરેડી કરેલી છે, બરાબર. તો લાંબા ગાળાના દેવામાં અહીંયા આપણે છે એ રોકાયેલી મૂડીમાં અહીંયા આપણે શું શું લેશું તો કે ઇક્વિટી શેર મૂડી 2 લાખ, સામાન્ય અનામત 49,600, આ સિવાય કોઈ અનામત આપેલી નથી. ડિબેન્ચર આપેલા છે 2 લાખના, તો એ પણ પ્લસ થશે. અને એમાંથી પ્રાથમિક ખર્ચા આપણો અવાસ્તવિક મિલકત માઇનસ, તો અહીંયા આપણે 1600 માઇનસ, તો એ આવશે 4,39,000 અને એ આવશે આપણા રોકાયેલી મૂડી. તો અહીંયા આપણે ગણતરી કરેલી છે ઇક્વિટી શેર મૂડી, સામાન્ય ડિબેન્ચર પ્લસ કરી એમાંથી પ્રાથમિક ખર્ચા માઇનસ એટલે 4,39,000 અને એવી જ રીતે શિવા લિમિટેડના આવશે 4,55,000, બરાબર છે. ચાલો તો આપણે રોકાયેલી મૂડી આવી ગઈ અને વ્યાજ અને કરવેરા પહેલાં નફોય આવી ગયો. તો બંને આપણે લખી નાખીએ. ચાલો તો સૌ પ્રથમ વ્યાજ અને કરવેરા પહેલાં નફો કોના માટે તો કે ઓમ લિમિટેડ માટે શું તો કે 88,000 આપણા કરવેરા પહેલાંનો વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો, એના છેદમાં રોકાયેલી મૂડી કેટલી હતી આપણી પાસે તો કે રોકાયેલી મૂડી આપણે લીધી હતી 4,39,000. તો અહીંયા આપણે 4,39,000 એને ગુણ્યા 100, બરાબર છે. તો અહીંયા આપણે 88,000 એને ભાગ્યા 4,39,000 એને ગુણ્યા 100 એટલે એ આવશે 19.64%, બરાબર છે. અને શિવ લિમિટેડ માટે આપણી પાસે કેટલું હતું તો કે વ્યાજ અને કરવેરા પહેલાં નફો હતો 1,22,200, બરાબર, જે આપણે ગણતરી કરી લીધી હતી, બરાબર છે. અને એના છેદમાં આપણી પાસે શું તો કે રોકાયેલી મૂડી કેટલી હતી તો કે 4,55,000 અને એને ગુણ્યા 100. ચાલો તો એ થઈ જશે 1,22,200 એને ભાગ્યા 4,55,000 એને ગુણ્યા 100 એટલે એ આવશે 26.85. તો અહીંયા આવશે 26.85%, બરાબર છે. હવે આપણે થોડુંક અભિપ્રાય આપવાનો છે, અભિપ્રાય આપી દઈએ તો શું કે થાય છે તો કે હવે જો રોકાયેલી મૂડી પર વળતર જેટલું વધારે ને એટલું સારું, બરાબર છે. તો અહીંયા આને 19.64% વળતર મળે છે, અહીંયા શિવા લિમિટેડને 26.85% વળતર મળે છે. તો
શિવા લિમિટેડની રોકાયેલી મૂડી પર વળતર છે એ વધારે સારું છે, શિવા લિમિટેડની નફાકારકતા વધારે છે. તો અહીંયા આપણે લખી નાખશું ઓમ લિમિટેડની સરખામણીમાં શિવા લિમિટેડની નફાકારકતા અથવા તો રોકાયેલી મૂડી પર નફાકારકતા વધુ સારી જોવા મળે છે. બરાબર છે. તો હવે આ થઈ ગયું આપણું 5મું. હવે હજી આપણે ઓવરઓલ એને રિવ્યૂ આપી દઈ. શું તો કે આપણે જે બધા ગણતરી કરી, બધી ગણતરી થઈ ગઈ આપણી. બરાબર છે. બધા ગુણોત્તર થઈ ગયા. તો પેલું ગુણોત્તર કોણ છે? તો કે પહેલા ગુણોત્તરમાં લીડ કોણ કરે છે? તો કે ઓમ લિમિટેડ. બરાબર. અને બીજા ગુણોત્તરથી કોણ લીડ કરે છે? તો કે બીજા ગુણોત્તરમાં કોણ વધારે સારું છે? તો કે શિવા લિમિટેડ. બરાબર, કારણ કે એને 50 દિવસ જ હતા. તો અહીંયા બીજા ગુણોત્તરમાં શિવા લિમિટેડ આગળ થઈ ગયો. ત્રીજા ગુણોત્તરમાં કોણ? તો કે ત્રીજા ગુણોત્તરમાં શિવા લિમિટેડનો સંચાલક ગુણોત્તર વધારે સારો છે. બરાબર, તો અહીંયા ત્રીજામાં શિવા લિમિટેડ. ચોથાની વાત કરી લઈએ તો ચોથામાં આપણને શિવા લિમિટેડના ભંડોળ પર વધારે વળતર હતું. બરાબર છે. તો અહીંયા શિવા લિમિટેડ અને અહીંયા પણ શિવા લિમિટેડમાં વધારે વળતર હતું. તો અહીંયા પણ શિવા લિમિટેડ. બરાબર, આમાં કરવાની જરૂર નથી, પણ હું ખાલી તમને સમજાવું છું કે આમાં બધામાં મોટા ભાગે કોણ આગળ છે? તો કે શિવા લિમિટેડ. પહેલાં એકમાં જ ઓમ હતો, પણ એમાં પણ 1.8 એટલે એ 9 એ જે છે એ 2ની આજુબાજુ પહોંચી ગયો છે. બરાબર છે. એટલે એમાં થોડુંક જ એને સુધારો કરવાની જરૂર છે, બાકી એ પણ આગળ જ છે. બરાબર છે. એટલે આપણે ઓવરઓલ એવું કહી શકીએ કે ઓમ લિમિટેડની સરખામણીએ શિવા લિમિટેડના ગુણોત્તરો વધુ અનુકૂળ તથા નફાકારક છે. બરાબર. આને ઓવરઓલ આપણે એક હિન્ટ આપી દીધી. ઓવરઓલ એને આપણે સમજાવી દીધો કે ભાઈ ઓમ લિમિટેડની સરખામણીએ શિવા લિમિટેડના ગુણોત્તરો વધુ અનુકૂળ અને નફાકારક છે. બરાબર છે. અને આ થઈ ગયો આપણો 2025માં. આમ છે ને બહુ લેન્ધી સમ છે. બરાબર છે. એમાં 2 કંપની છે અને 2 કંપનીને જે ગણતરી છે એ પણ ખૂબ જ લેન્ધી છે. બરાબર છે. જો ખાલી ગણતરી કરી નાખી છે, લખી નથી, માત્ર સમજાવી છે. તો છતાં તમને કાંઈ પણ જાતનો ડાઉટ રહી ગયો હોય, એક વખત દાખલો ગણી નાખજો, એટલે જરૂરી ગણતરી પણ સરખી તમને મગજમાં ઉતરી જાય. બરાબર છે. છતાં કાંઈ ના સમજાય તો મને કોમેન્ટમાં પૂછી લેજો અને મેસેજ પણ કરી શકો છો ઇન્સ્ટાગ્રામમાં. અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે, લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, જેથી કરીને આવતા વિડીયોઝ છે એ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.